નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપીબેન ઘાંઘર જોડાયેલા છે. સીધી જ ગોપીબેન, અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેમને લઈને ચર્ચા કરવી છે. હવે ટૂંક સમયની અંદર પ્રદેશ પ્રમુખનું નામ છે તે જાહેર થવાનું છે. આખી ચૂંટણી પ્રક્રિયા સમજવી છે ને અત્યારે કયા નામ ચર્ચામાં છે, કોના નામ ઉપર મોહર લાગી શકે એમ છે સમજીએ. બિલકુલ રિદ્ધિ, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે ત્યાં કમલમ કાર્યાલય છે ગાંધીનગર, ત્યાં માંડવો બંધાઈ રહ્યો છે. આ માંડવાના દ્રશ્ય આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને CR પાટીલની તસવીર છે, કારણ કે CR પાટીલનો ઉત્તરાધિકારી કોણ હશે તેના નામને લઈને ચર્ચા હવે વધી ગઈ છે. અને જે રીતે અત્યારે તૈયારીઓ થઈ રહી છે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે 4 તારીખે કમલમની અંદર ભૂપેન્દ્ર યાદવ આવશે, જે પ્રભારી છે ગુજરાતના. તેમની હાજરીની અંદર પ્રદેશ પ્રમુખને લઈને મતદાન કરવામાં આવશે, એટલે કે ચૂંટણી કરવામાં આવશે, જેની અંદર ધારાસભ્યથી લઈને સંગઠનના બધા જ લોકો અને સંગઠનના નેતાઓ પણ આ આખી પ્રક્રિયાની અંદર જોડાશે. એવું કહેવાય રહ્યું છે કે નામ આપવામાં આવશે અને નામ ઉપર ચૂંટણી થશે. ચૂંટણી બાદ જે પ્રભારી આવ્યા છે ભૂપેન્દ્ર યાદવ, તેમના દ્વારા નામની ઘોષણા કરવામાં આવશે. પણ આપને જણાવી દઈએ કે CR પાટીલના ઉત્તરાધિકારી તરીકે જે નામોની ચર્ચા થઈ રહી છે, આમ તો એવું કહેવાય રહ્યું છે કે OBC ચહેરો હશે અને એમાં પણ ખાસ કરીને જગદીશ વિશ્વકર્માનું નામ આવી રહ્યું છે, દેવુસિંહ ચૌહાણનું નામ આવી રહ્યું છે, મયંક નાયકનું નામ આવી રહ્યું છે. પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે આ ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા જેના નામની ચર્ચા હોય છે તેનું નામ ક્યારેય નથી આવતું. અને જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને જણા ગુજરાતને જોવે છે ત્યાં સુધી અત્યારે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાંથી નામ આવવાની શક્યતા માત્ર 0.01% છે એવું હું કહી શકું. એટલા માટે કહી શકું કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ રહી છે કે નીતિન પટેલ જો એવું હોય કે નામ અનાઉન્સ થયા પહેલા, મુખ્યમંત્રીનું નામ અનાઉન્સ થયા પહેલા નીતિન પટેલે બધાને પેંડા ખવડાવી દીધા હતા કે મુખ્યમંત્રી બને છે. પણ છેલ્લે જ્યારે નામ અનાઉન્સ થયું ત્યારે વિજય રૂપાણીનું નામ અનાઉન્સ થયું અને નીતિન પટેલને ડેપ્ટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એટલે અહીંયા સ્પષ્ટ છે કે જે વ્યક્તિના નામની ચર્ચા હોય છે એ વ્યક્તિનું નામ ક્યારેય નથી હોતું. એટલે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા થઈ રહી છે, પણ જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નહીં હોય એવું અત્યારે કહી શકાય, કારણ કે OBC ચહેરાની વાત થઈ રહી છે. હાલાકી OBC ચહેરો આવશે કે પાટીદાર ચહેરો આવશે કે અન્ય ચહેરો આવશે એ પણ એક મોટી વાત છે, કારણ કે મને યાદ છે CR પાટીલનું જે વખતે નામ આવ્યું હતું ત્યારે લગભગ બધા જ અંધારામાં હતા, બધા જ કહેતા હતા કે પાટીદાર ચહેરો આવશે, પાટીદાર ચહેરો આવશે, અને અચાનક દક્ષિણ ગુજરાતમાંથી CR પાટીલનું નામ આવી ગયું અને દરેક માટે CR પાટીલ એક સરપ્રાઇઝ ફેક્ટર હતું કે CR પાટીલનું નામ કઈ રીતે આવી શકે. એવી જ રીતે આ વખતે પણ કંઈક એવું જ થશે અને ભારતીય જનતા પાર્ટી આવી સરપ્રાઇઝીસ આપવા માટે ખૂબ જાણીતી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે કયો ચહેરો હશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. પણ હા, એટલું ચોક્કસ છે કે OBC ચહેરાની ચર્ચા થઈ રહી છે, કારણ કે મુખ્યમંત્રી પાટીદાર છે અને જો મુખ્યમંત્રી બદલાવાના હશે એટલે હવે તમારે એ સમજવું પડે અહીંયા આગળ કે જો પાટીદાર ચહેરો સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટી આપે તો સમજી જાઓ કે સરકારની અંદર પરિવર્તન આવશે. એ નિશ્ચિત થઈ જશે કે જો પાર્ટી અહીંયા આગળ પાટીદાર ચહેરો આવ્યો તો સરકારમાં પરિવર્તન થશે અને જો સરકારમાં પાટીદાર ચહેરો છે તો સંગઠનની અંદર પરિવર્તન થશે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં આ માત્ર એક ઔપચારિકતા હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર માત્ર 2 વ્યક્તિ નક્કી કરતા હોય છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, કારણ કે ગુજરાત એમનું ગૃહ રાજ્ય છે અને ગૃહ રાજ્યની અંદર કોણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હશે, કઈ રીતે બીજેપીનું આખું તંત્ર ચાલશે તે પણ એ લોકો જ નક્કી કરતા હોય છે. એટલે આ જે આખી ચૂંટણી પ્રક્રિયા છે એ માત્ર કહેવા પૂરતી ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા છે, જેનું નામની અનાઉન્સમેન્ટ થવાનું હશે. કદાચ એ નામની ચર્ચા આપણે ક્યારેય નહીં કર્યું અને જ્યારે એમના નામની ઘોષણા કરવામાં આવશે ત્યારે એક સરપ્રાઇઝ ફેક્ટર બધાને લાગશે કે અરે ઓ આમના નામની ચર્ચા થઈ ગઈ. એટલે એક આ વસ્તુ પણ કહી શકાય. અને સાથે સાથે બીજી મહત્વપૂર્ણ વાત જે છે એ છે કે અત્યાર સુધીમાં ઘણા બધા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી કરી દીધી છે. ગુજરાત રાજ્ય બાકી હતું અને ઘણા લાંબા સમયથી એ પેન્ડિંગ કહેવાતું હતું કે ગુજરાતની અંદર નવા પ્રદેશ પ્રમુખ મળશે અને એવું પણ ચર્ચા હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાં તો મળી શકે અને કાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી મળી શકે. પણ CR પાટીલને બિહારના સહપ્રભારી બનાવ્યા એ દિવસે નિશ્ચિત થઈ ગયું હતું કે હવે ગુજરાતને જલ્દી નવા
પ્રદેશ પ્રમુખ મળી જશે, કારણ કે CR પાટીલ ઉપર વધારે જવાબદારી સોંપવામાં આવી દીધી છે, તેમને બિહારના સહપ્રભારી બનાવી દેવામાં આવી છે. તો તેને લઈને હવે એટલું તો નિશ્ચિત છે કે આજે માંડવો બંધાઈ રહ્યો છે કમલમની અંદર. એ નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો માંડવો છે. ભૂપેન્દ્ર યાદવ 4 તારીખે આવી રહ્યા છે. પ્રદેશ ચૂંટણી માટેનું કદાચ મેન્ડેટ જે છે એ મેન્ડેટ પણ આવતીકાલે ત્યાં આગળ તારીખો જે છે તે અનાઉન્સ કરી દેવામાં આવશે. 4 તારીખે લોકો આવશે, ત્યાં આગળ વોટિંગ થશે અને ત્યારબાદ સાંજના સમયે અથવા તો નેક્સ્ટ ડે એ ચૂંટણીના જે પણ નવા અધ્યક્ષ હશે તેના નામની ઘોષણા કરવામાં આવશે. પણ અહીંયા સ્પષ્ટ છે, નામ માત્ર એ હશે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઈચ્છતા હશે. એટલે આપણે ગમે તેટલા કયાસ લગાવીએ કે જગદીશ વિશ્વકર્મા આની રેસમાં છે ને જગદીશ વિશ્વકર્મા આ ચૂંટણીની અંદર સૌથી મોખરે છે, તેમને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે, તો તે કહેવું અશક્ય છે ભારતીય જનતા પાર્ટીમાં. અને સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે CR પાટીલની એક્ઝિટ થશે, એટલે જ્યારે તેમની એન્ટ્રી થઈ હતી સંગઠનની અંદર અને એક્ઝિટ થશે, તો ઘણા બધા એવા નવા ચહેરા હશે જે આપણને ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે, કારણ કે નવા અધ્યક્ષ આવશે, એ પોતાની નવી ટીમ લઈને આવશે, એટલે નવા ચહેરા પણ આપણને ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોવા મળે. પણ સૌથી વધારે વજન જે આવનાર જે પ્રમુખ હશે એમના ઉપર એટલા માટે લગાવવામાં આવશે કારણ કે એક તો જવાબદારી સીધી સ્થાનિક સ્વરાજની આવશે. જેટલું કામ CR પાટીલે કર્યું છે બધી ચૂંટણીઓમાં, એટલું એમને એવું હશે કે મારે પણ કરવાનું છે, મારે પણ પક્ષમાં બતાવવાનું છે કે હું પણ કામ કરું છું, એટલે વધારે જવાબદારી સાથે કોઈ નવો ચહેરો મેદાનમાં આવી શકે છે. બિલકુલ, કારણ કે CR પાટીલે જે એક્સપેક્ટેશન લોકોના છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના એક્સપેક્ટેશન અહીંયા હતા, તો CR પાટીલે એનો જે માર્ક સેટ કર્યો છે એ અહીંયા કર્યો છે. એટલે 127 જ્યારે ભારતીય જનતા પાર્ટી 2002માં જીતીને આવી શકતી હોય અને એ પણ હિન્દુત્વના વેવ વખતે, ત્યારે CR પાટીલે વિધાનસભાની અંદર 156 સીટ સાથે જીત મેળવી હતી અને અત્યારે 162 સીટે પહોંચી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. આ જે માર્ક નક્કી કર્યો છે, હવે આમાં થશે કેવું રિદ્ધિ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે લોકો એવી હંમેશા ચર્ચા કરતા હતા કે જે પણ નવા મુખ્યમંત્રી આવશે એમને એ બેન્ચમાર્ક સેટ કરવો પડશે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે તેનાથી વધારે હોવો જોઈએ, નહીતર દરેકને એવું લાગશે કે આ મુખ્યમંત્રી વિફળ રહ્યા. અને એ જ પરિસ્થિતિ આપણને જોવા મળી. આનંદીબેન હતા ત્યારે આપણને લાગતું હતું કે ઇક્વલ છે, પણ નરેન્દ્ર મોદીને ક્રોસ નહોતા કરી શક્યા. ત્યારબાદ વિજય રૂપાણી આવ્યા, ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ આવ્યા, તો ભૂપેન્દ્રભાઈ તો એ આનંદીબેન સુધીના બેન્ચમાર્ક સુધી પણ નથી પહોંચી શક્યા. પણ તેવામાં જો CR પાટીલની વાત કરવામાં આવે તો CR પાટીલે પણ નરેન્દ્રભાઈ જેવું જે બેન્ચમાર્ક છે, બેન્ચમાર્ક અહીંયા સેટ કરીને રાખી દીધું છે 156 સીટ વાળું. અને આ 156 સીટ વાળું બેન્ચમાર્ક જીતવા માટે અને ભારતીય જનતા પાર્ટીમાં જે પણ નવા અધ્યક્ષ આવશે તેમને એ બેન્ચમાર્કને ક્રોસ કરવું પડશે, નહીતર એવું કહેવામાં આવશે કે આ પ્રમુખ એટલા સારા પ્રમુખ નથી જેટલા આના પહેલાના પ્રમુખ હતા. કારણ કે તમે જોવો અહીંયા જ્યારે CR પાટીલ હતા, CR પાટીલ આવ્યા ત્યારે એ વખતે જીતુ વાઘાણી પ્રમુખ તરીકે હતા અને જીતુ વાઘાણી જ્યારે પ્રમુખ તરીકે હતા તો એમને બહુ સફળ પ્રમુખ તરીકે નહોતા જોવામાં આવતા. એ પહેલા હતા RC ફળદુને સફળ પ્રમુખ તરીકે જોવામાં આવતા હતા, પણ ત્યારે એટલા માટે એમના નામની ચર્ચા નહોતી થતી કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. જીતુ વાઘાણી આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ પણ નહોતા અને અહીંયા આગળ જે બેન્ચમાર્ક સેટ થવો જોઈએ એ બેન્ચમાર્ક જીતુ વાઘાણી સેટ નહોતા કરી શક્યા. ત્યારબાદ CR પાટીલ આવ્યા. CR પાટીલનું પોતાનું એક મેનેજમેન્ટ હતું સુરતની અંદર, એમને જે પોતાની નવસારીની જે સીટની અંદર મેનેજમેન્ટ કરી રહ્યા હતા એ જ મેનેજમેન્ટ આખા ગુજરાતમાં એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને 156 સીટ સાથે તેઓ વિજય થયા. અને આ જે વિજય છે, કારણ કે એમના સમયમાં મેક્સિમમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જીતી, કારણ કે એ પણ ખૂબ મહત્વની વાત થઈ જાય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ, આ બધું જ CR પાટીલના સમયમાં જીતવામાં આવ્યું છે. એટલે હવે જે પણ નવા અધ્યક્ષ આવશે તેમના માટે જે બેન્ચમાર્ક છે એ ખૂબ અલગ પ્રકારનો બેન્ચમાર્ક હશે અને તરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો એ બેન્ચમાર્ક જે CR પાટીલે બનાવ્યો છે એ કદાચ પૂરો નહીં કરી શકે તો ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગશે કે આ જે નવા અધ્યક્ષ આવ્યા છે એ નિષ્ફળ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટી માટે. બિલકુલ, એટલે હવે તો એ જ આશા રાખવાની કે કોણ બને છે, કોણ CR પાટીલના ખરા ઉત્તરાધિકારી બને છે કે ખરી રીતે એમના જેવું કામ કરે છે કે એમનાથી વધારે ભાજપને આપે છે, એ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.